તો મિત્રો આઈપીએલ શરૂ થઈ ગયો છે. આમાં ઘણા લોકો ડ્રીમ 11માં ટીમ બનાવીને રમી છે અને એ માટે આજનો વિડીયો ખાસ જોજો. આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ડ્રીમ 11ની આઈડી કેવી રીતે બનાવી. તો ડ્રીમ 11ની આઈડી બનાવવા માટે સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાંથી ડ્રીમ 11 ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ તમારે એને ઓપન કરવાનું છે. તો મેં ડાઉનલોડ કરેલ છે તો હું ઓપન કરી લઉં. સૌથી પહેલાં તો તમારી સામે કંઈક આજનો ઇન્ટરફેસ આવશે ડ્રીમ 11નું. તો હવે આમાં તમારે શું કરવાનું, આમાં ભાષા સિલેક્ટ કરવાની છે તમારે કઈ ભાષા બનાવવી. તો હું ઇંગ્લિશ કન્ટ્રી દેખું, હિન્દી મરાઠી બધી ભાષા છે, બટ અનફોર્ચ્યુનેટલી આમાં ગુજરાતી ભાષા નથી. તો આપણે ગુજરાતી હિન્દી અથવા ઇંગ્લિશ સિલેક્ટ કરી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. એટલે કંઈક આવું આવશે તો ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરશો એટલે હવે અહીંયા આવશે કે આપણા મોબાઈલ નંબર એન્ટર કરવાનો. તો ફટાફટ અહીંયા નંબર એન્ટર કરી દેવાના છે. ત્યારબાદ અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. અને આમાં તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે. જે ઓટીપી તમારે અહીંયા ફિલ કરવાનું છે. જો છો કે 6 બોક્સ એટલે 6 અંકનો ઓટીપી આવશે તો એ તમારે એન્ટર કરી દેવાનું છે. ઓટીપી આવી ગયો, હવે આને અલાઉ કરી દેવો એટલે ઓટોમેટિક ફિલ થઈ જશે. ઓટોમેટિક ફિલ થઈ જાય ત્યારબાદ હવે એક ઓપ્શન છે, જો હવે આવું ઓપ્શન આવ્યું તો આમાં તમારે અલાઉ કરી દેવાનું છે. અને અહીંયા તમારે તમારું નામ એન્ટર કરવાનું છે. હું નામ લખી લઉં, ત્યારબાદ સેવ નેમ ઉપર ક્લિક કરવાનું છે. તો જોઈ શકો છો તમારી આઈડી બની ચૂકી છે. હવે તમારે શું કરવાનું છે, આમાં ઘણા બધા કોન્સેપ્ટ આવતા હોય છે. દાખલા તરીકે જોઈ શકો તો આજે 22 માર્ચ છે અને 22 માર્ચે આજે KKR અને RCBનો મેચ છે. તો એના માટે આ કોન્ટેક્ટ ચાલુ છે. તો આમાં જોઈનના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે. હવે આમાં જોઈ શકો છો આવી છે ઓપ્શન ક્રિએટ યોર ઓન ટીમ. તો એની ઉપર ક્લિક કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારે આમાંથી પ્લેયર સિલેક્ટ કરવાના છે કે ભાઈ તમારે તમારી ટીમમાં કઈ પ્લેયર લેવાનું છે. દાખલા તરીકે વિકેટ કીપર કોને લેવાનું છે, બેટ્સમેન છે, ઓલરાઉન્ડર છે, બોલર છે, બધા સિલેક્ટ કરી લેવાના છે. તો હું ફટાફટ સિલેક્ટ કરી લઉં. તો 11 જણા સિલેક્ટ કરવાના છે. તો વિકેટ કીપરમાં હું રાખીશ, દાખલા તરીકે આને રાખી દઉં આપણે. ચાલો એક આ રાખી દઈ, એક આ રાખી દઈ. ચાલો બેટ્સમેનમાં આપણે કઈ રાખવાનું છે તો કે આપણે વિરાટ કોહલી રાખી દઈ. પછી ઘણા બધા છે આમાં જોઈ શકો છો. આપણે આમાં કઈને રાખવાનું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે વિરાટ કોહલીને રાખીએ છીએ. ત્યારબાદ આને ચાલો આને એકને રાખી દઈ અને આને રાખી દઈ. ચાલો આ 3 થઈ ગયા. હવે ઓલરાઉન્ડર્સમાં જાય તો ઓલરાઉન્ડર્સમાં પણ ઘણા બધા છે. તો આપણે ઘણા બધા રસ આપણે સિલેક્ટ કરી શકાય છે કે કોઈ પણ એક મતલબ સિલેક્ટ કરી લઉં હું. ચાલો આ સિલેક્ટ કરી લઉં, એક આ થઈ ગયો. હવે બોલર્સમાં શું આને રાખ્યો અને આને રાખ્યો. અને ચાલો ઓલરાઉન્ડર હજી એક સિલેક્ટ કરી લઈએ આપણે. ચાલો આને રાખી લઈએ આપણે ભેગો. અને બોલર્સ હજી આપણે કેટલા પ્લેયર થયા, 5 થઈ ગયા. હવે એક પ્લેયર ઘટે છે તો આપણે ચાલો આને રાખી દઈએ. રેડી? ત્યારબાદ હવે પ્રિવ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમારી ટીમ દેખાઈ જશે. જોઈ શકો છો કે આ રીતનું આમાં કયો પ્લેયર કેટલા રૂપિયાનો વેચાણ હોય એમાં બધી ડિટેલ આવી જશે બધા પ્લેયરની. તો તમે શું કરી શકો. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ટીમ સિલેક્ટ થઈ ગઈ છે. હવે આમાં તમારે શું કરવાનું છે, તમારે આમાં સિલેક્ટ કરવાનું છે કેપ્ટન અથવા વાઇસ કેપ્ટન. તો તમારે કેપ્ટન કોને બનાવવાનું છે અને વાઇસ કેપ્ટન કોને બનાવવાનું છે એ તમારે સિલેક્ટ કરવાનું. દાખલા તરીકે હું જોઈ શકું તો વિરાટને કેપ્ટન બનાવી દઉં છું. અને વાઇસ કેપ્ટનમાં આપણે કોને રાખવા, ચાલો આર પટેદારને આપણે વાઇસ કેપ્ટન કરી દઈએ. તો જોઈ શકો છો કાંઈક આ રીતનું ઓપ્શન છે. ત્યારબાદ જોઈ શકો આમાં પ્રીવિયસમાં ફિર ક્લિક કરશો એટલે તમારે આવી જશે કેપ્ટન અને વાઇસ કેપ્ટન આવી જશે. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી ટીમ સેવ થઈ જશે. હવે અહીંયા મેન વાત, આમાં તમારે ને અમાઉન્ટ એડ કરવાનું છે. તમારે કેટલા રૂપિયા નાખવાના છે. દાખલા તરીકે જોશો 50 રૂપિયાનું છે અને 100 રૂપિયાનું છે તો તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. એન્ટ્રી ફીસ 49 છે, બટ અટાણે થોડી ઓફર ચાલુ છે એટલે 1 રૂપિયામાં આવે છે. તો તમારે વેરીફાઈ ટુ એડ ઉપર ક્લિક કરવાનું છે અને પૈસા એડ કરી દેવાના છે. તો હવે મારા ખાતામાં અટાણે બેંકનું પૈસા છે, બટ મારે અટાણે આ ટીમ બનાવવા નથી. આ તો ખાલી તમને બતાવવા માટે એક બનાવી દીધું મેં. બાકી હવે તમારે જો ટીમ સિલેક્ટ થઈ ગઈ હોય તો તમે આવી રીતે કંઈક કરી શકો છો. મારે અત્યારે કંઈ કરવું નથી એટલે હું કંઈ કરતો નથી. તો ગાઈસ આજના વિડીયોમાં આટલો જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા જ વિડીયો અહીંયા આવતા રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.